વિપક્ષ એનડીએ ગઠબંધનને મજબૂરીનું જોડાણ ગણાવી રહી છે, પરંતુ પીએમ મોદી આ ગઠબંધનને મજબૂત સરકાર આપનારું અને કટિબદ્ધતા સાથે કામ કરનારું ગઠબંધન ગણાવે છે. એનડીએના સર્વપક્ષીય દળોના નેતા તરીકે ચૂંટાયેલા મોદીએ આવનારા 10 વર્ષના વિઝનની વાત કરી છે. તેમણે હુંકાર કર્યો છે કે આવનારા 10 વર્ષમાં એનડીએની સરકાર ગુડ ગવર્નન્સ અને વિકાસનો નવો અધ્યાય લખશે. ત્યારે આવનારા સમયમાં એનડીએની રાહ સરળ રહેશે કે પછી તે રાહ અગ્નિપથ સાબિત થશે? આ સવાલ એટલા માટે થાય છે કારણ કે આ ગઠબંધનને જે ટેકો મળ્યો છે તેમની પોતાની જ શરતો છે અને આ શરતો સ્વીકારવી ભાજપ માટે એક મોટી ચેલેન્જ છે. વર્ષ 2024માં ફરી એકવાર મોદી સરકાર. એનડીએના ઘટક દળો પણ સરકારમાં હિસ્સેદાર. નરેન્દ્ર, નીતિશ અને નાયડુ એક સાથે સરકારમાં. 5 વર્ષ નહીં, આવનારા 10 વર્ષ માટેનો કર્યો હુંકાર. मैं आप सबका बहुत आभारी हूं कि आपने सर्वसम्मति से मुझे एक नया दायित्व दिया है. भारतीय जनता पार्टी ने संसदीय दल के नेता के रूप में सर्वसम्मति से मुझे चुना. भारतीय जनता पार्टी के संसदीय दल के नेता एवं एनडीए के संसदीय दल के नेता व लोकसभा के नेता के रूप में माननीय नरेंद्र मोदी जी के नाम का प्रस्ताव करता हूं. भारत माता की. साथियों, मेरा बहुत सौभाग्य है कि एनडीए के नेता के रूप में आप सब साथियों ने सर्वसम्मति से चुन करके मुझे एक नया दायित्व दिया है और इसके लिए मैं आपका बहुत बहुत आभारी हूं. ત્રીજી વખત નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન તરીકેના શપથ લેશે. मैं नरेंद्र दामोदर दास मोदी એનડીએના સંસદીય દળના વડા તરીકે નરેન્દ્ર મોદીના નામ પર મહોર મારવામાં આવી છે. સંસદના સેન્ટ્રલ હોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએના તમામ નવા સાંસદોની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજનાથ સિંહે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. माननीय नरेंद्र मोदी जी के नाम का प्रस्ताव करता हूं. અને તમામ ઘટક દળોના નેતાઓએ તેને સમર્થન આપ્યું છે, જે બાદ એનડીએ સરકાર રચવાનો દાવો કર્યો છે. વડાપ્રધાન મોદીએ સંસદીય દળના વડા તરીકે બંધારણના શપથ લીધા તે બાદ તેમણે અભિવાદન ઝીલ્યું અને તમામ સહયોગી દળોનો આભાર માન્યો છે. એનડીએના સરકાર રચવાના દાવા અને ઇન્ડિયા ગઠબંધને કરેલી પીછેહટ બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે નરેન્દ્ર મોદી દેશમાં ત્રીજી વખત વડાપ્રધાન બનશે. નરેન્દ્ર મોદી દેશના બીજા નેતા છે જેઓ ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લેશે. આ પહેલા પંડિત જવાહરલાલ નહેરુના નામે આ રેકોર્ડ હતો. હવે વડાપ્રધાન તરીકેના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી 3 વખત વડાપ્રધાન બનવાના રેકોર્ડની બરાબરી કરશે. નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ 2 ટર્મનું શાસન હજી ટ્રેલર છે. આખું પિક્ચર હજી રિલીઝ થવાનું બાકી છે. जो 10 वर्ष हमने काम किया है वो तो ट्रेलर है. और वो मेरा चुनावी वाक्य नहीं था, ये मेरा कमिटमेंट है. हमें और तेजी से और विस्तार से और तेज गति से देश के आकांक्षाओं को पूर्ण करने में रत्ती भर भी विलंब नहीं करना है. નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં આવનારા 10 વર્ષ પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું હતું કે એનડીએની સરકાર 10 વર્ષમાં ગુડ ગવર્નન્સ અને વિકાસ પર કેન્દ્રિત રહેશે. સામાન્ય માનવ જીવનમાં સરકારની દખલગીરી જેટલી ઓછી રહે તેવા પ્રયાસ કરવામાં આવશે. નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં વિકાસ અને ગુડ ગવર્નન્સનો અધ્યાય લખવાની વાત કરી. એનડીએની સરકાર વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. मैं बहुत जिम्मेवारी के साथ कह रहा हूं, अगले 10 साल में
गुड गवर्नेंस, विकास, नागरिकों के जीवन में क्वालिटी ऑफ लाइफ, और मेरा व्यक्तिगत रूप से एक बहुत बड़ा ड्रीम है, मैं लोकतंत्र की समृद्धि को जब सोचता हूं तो मैं चाहता हूं कि सामान्य मानवीय के जीवन में से, और खास करके मध्यम वर्ग, उच्च मध्यम वर्ग, उनके जीवन में से सरकार की दखल जितनी कम हो उतनी लोकतंत्र की मजबूती है। विकास का नया अध्याय लिखेंगे, गुड गवर्नेंस का नया अध्याय लिखेंगे, जनता जनार्दन की भागीदारी का नया अध्याय लिखेंगे, और सब मिलकर के विकसित भारत के सपने को साकार करके रहेंगे। નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં એનડીએના શાસનકાળની વાત કરી. તેમણે કહ્યું કે એનડીએને 3 દાયકા વીતી ગયા, જે ખૂબ મોટી ઉપલબ્ધિ છે. 30 વર્ષમાં એનડીએ 5 વર્ષના 3 ટર્મ પૂર્ણ કર્યા છે અને ચોથા ટર્મમાં એન્ટ્રી કરી છે. 22 રાજ્યોમાં એનડીએની સરકાર હોવું એક મોટી ઉપલબ્ધિ છે તેવું નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે 10 આદિવાસી પ્રભુત્વ ધરાવતા રાજ્યોમાંથી 7માં એનડીએની સરકાર છે. आबादी आदिवासियों की ज्यादा है, ऐसे 10 राज्यों में से 7 राज्यों में एनडीए सेवा कर रहा है। साथियों, हम सर्वपंथ संभाव के हमारे संविधान को समर्पित है। નરેન્દ્ર મોદીના સંબોધનમાં 10નો આંકડો ખાસ સાંભળવા મળ્યો છે. તેમણે વિપક્ષ પર વાર કરતા કહ્યું કે 10 વર્ષથી જેઓ સરકારમાં નથી તે કોંગ્રેસ પાર્ટી 100 બેઠક પણ મેળવવામાં નિષ્ફળ નીવડી છે. 10 साल बाद भी कांग्रेस 100 के आंकड़े को नहीं छू पाई। और अगर मैं 14, 19 और 24 3 चुनावों को जोड़ करके कहूं, कांग्रेस के 3 चुनाव जोड़ूं, तो इन 3 चुनावों में जितनी सीटें मिली है उससे ज्यादा हमें इस चुनाव में मिली है। લોકસભા 2024ની ચૂંટણીના પરિણામમાં ભાજપ 240 બેઠકો મેળવી શક્યું હતું, પરંતુ એનડીએને 292 બેઠકો મળી હતી. તેવામાં આ પરિણામમાં એનડીએના અન્ય ઘટક દળોનું મહત્વ આપોઆપ વધી ગયું છે અને તે સંસદીય દળની બેઠકમાં પ્રતીત થતું જોવા મળ્યું. રાજનાથ સિંહે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ સંસદીય દળના નેતા તરીકે મૂક્યો, ત્યારે સમર્થન તમામ ઘટક દળોએ આપ્યું છે. જુદા જુદા ઘટક દળોના નેતાઓએ સંબોધન કરીને નરેન્દ્ર મોદીને પોતાનું સમર્થન આપ્યું હતું, ત્યારે જુદા જુદા ઘટક દળના નેતાના સંબોધન ખાસ ચર્ચામાં રહ્યા. જેડીયુ નેતાને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આડકતરી રીતે કહી દીધું કે બિહારના વિકાસ માટે સવિશેષ ધ્યાન રાખજો. આ સંબોધનમાં નીતિશ કુમાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની દિશામાં વાત કરતા હોય તેવું લાગ્યું. और आप जान लीजिए कि कुछ लोग, हम लोगों को तो अब लगता है कि अगली बार जो आप आइएगा ना, तो इस बार हम देखें कि कुछ इधर उधर कुछ जीत गया है, अगली बार सब हारेगा, हमको पूरा भरोसा है। ये सब बिना मतलब का बात बोल बोल करके क्या किया है? और ये सब कोई काम किया है? उन लोगों ने आज तक कोई काम नहीं किया, देश की कोई सेवा नहीं की है। लेकिन आपने इतनी सेवा की है और उसके बाद इस तरह से हुआ है, तब इस बार फिर जो मौका मिला है, तो इस मौका के बाद आगे अब उन लोगों के लिए कोई गुंजाइश नहीं रहेगा, वो सब खत्म हो जाएगा। अब बिहार, आज देश बहुत आगे बढ़ेगा। अब बिहार का भी तो सब काम हो ही जाएगा, जो कुछ भी बचा हुआ है उसको ही कर देंगे। सबसे पुराना इलाका है। વર્ષ 2014 અને 19ની ચૂંટણીના પરિણામોમાં ભાજપ પાસે બહુમતી હતી,
તેમ છતાં એનડીએ ઘટક દળોને સાથે રાખ્યા હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. એનડીએ પાસે બહુમતી છે, જેના કારણે હવે ઘટક દળોના નેતાઓની સરકારમાં હિસ્સેદારી વધારે રહેશે. ટીડીપી, જેડીયુ અને ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી નવી રચાનારી સરકારમાં મંત્રાલય મળે તેવી માંગ કરે છે. ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ અને જેડીયુના નીતિશ કુમારે તો પોતપોતાના રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરેલી છે. ત્યારે એ જાણીએ કે વિશેષ રાજ્યનો દરજ્જો એટલે શું, તે કયા રાજ્યોને મળી શકે છે, તેનાથી શું ફાયદો થાય છે અને કોને નુકસાન વેઠવું પડે છે. જમ્મુ કાશ્મીરને આર્ટિકલ 370 અંતર્ગત ભારતના અન્ય રાજ્યો કરતાં વિશેષ લાભ મળતા હતા. ત્યારે આ લાભ આવતી આર્ટિકલ 370ને નરેન્દ્ર મોદીની સરકારે જ વર્ષ 2019માં હટાવી દીધી હતી. આ જ રીતે બંધારણમાં આર્ટિકલ 371 છે, તેમાં પણ કેટલાક નિયમો અંતર્ગત કોઈ રાજ્યને વિશેષ લાભ આપવામાં આવે છે, જેને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે તેમ કહેવાય. વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માટે અનેક પરિબળો અસર કરતા હોવા જરૂરી છે. કયા રાજ્ય પાસે કેટલા સંસાધનો છે, ત્યાં માથાદીઠ આવક કેટલી છે, રાજ્યના આવકના મુખ્ય સ્ત્રોત કયા કયા છે, કેટલી વસ્તી છે, કઈ જાતિના લોકોનો વધારે વસવાટ છે, પહાડી કે દુર્ગમ વિસ્તારો આ રાજ્યમાં વધારે છે, આંતરરાષ્ટ્રીય સીમા પર આ રાજ્ય આવેલું છે કે કેમ, આ તમામ માપદંડોના આધારે વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકાય. દેશમાં વર્ષ 1969માં પહેલીવાર 5મા નાણાપંચે ગાડગીલ ફોર્મ્યુલા અંતર્ગત જમ્મુ કાશ્મીર, આસામ અને નાગાલેન્ડને વિશેષ રાજ્યનો દરજ્જો આપ્યો હતો. વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો આશય હતો કે આર્થિક, સામાજિક અને ભૌગોલિક રીતે પાછળ રહી ગયેલા રાજ્યને આગળ લાવવા માટે વિશેષ મદદ કરવી. જે તે સમયે એવો નિયમ હતો કે જો કોઈ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો મળે તો કેન્દ્ર સરકાર રાજ્યોને જે મદદ કરે તેમાંથી 30% મદદ એવા રાજ્યોને મળે જેને વિશેષ દરજ્જો મળ્યો હોય. મતલબ કે અન્ય રાજ્યોની તુલનામાં વધારે આર્થિક મદદ. વિશેષ રાજ્યના દરજ્જાથી ફાયદો સૌથી વધારે રાજ્ય સરકારને થાય છે, પરંતુ કેન્દ્ર સરકાર પર ભારણ વધે છે. અંતે છેલ્લી અસર જનતાના ખિસ્સા પર થાય છે, કારણ કે ટેક્સના રૂપિયાથી જ સરકાર ચાલતી હોય છે. હાલ દેશમાં 11 રાજ્યો પાસે વિશેષ રાજ્યનો દરજ્જો છે, પરંતુ તેમાં પણ જુદા જુદા રાજ્યને બંધારણની જુદી જુદી કલમ અંતર્ગત લાભ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર પોતાના રાજ્ય માટે લાંબા સમયથી વિશેષ રાજ્યની માંગ કરી રહ્યા છે. ભૂતકાળમાં મોદી સરકારે કોઈપણ રાજ્યને વિશેષ દરજ્જો આપવાની તૈયારી દર્શાવી નથી. તેવામાં એક મોટો સવાલ છે કે ગઠબંધન હોવાના કારણે વિશેષ રાજ્યના દરજ્જાની માંગ સ્વીકારાય છે કે નહીં, અને નથી સ્વીકારાતી તો તેની ગઠબંધન સરકાર પર વિપરીત અસર થઈ શકે છે. હાલની સ્થિતિમાં કોંગ્રેસ एनडीए गठबंधन सरकार पर सवाल उठावी रही है। अरे इतनी मुश्किल से संघर्ष करते हुए आप यहाँ तक पहुंचे हो, नीतीश डिपेंडेंट अलायंस एनडीए या नायडू डिपेंडेंट अलायंस एनडीए पर आप निर्भर हो, 2 बैसाखियां लेकर चल रहे हो, अब भी मैराथन। नरेंद्र मोदी की आगेवानी में आवनारा दिवसों में एनडीए की सरकार बनवानी है। तेवामां नजर हवे नवा बननारा मंत्रीओ पर रहेशे। साथे ए पण जोवानुं रसप्रद रहेशे के गठबंधनना घटक दळोनी नवी सरकारमां केवी रीते हिस्सेदारी रहेवानी छे। स्पेशल रिपोर्ट संदेश न्यूज।